હવે આપણે અહીંયા શરૂઆત કરીએ સરેરાશ, મધ્યક અથવા તો સરાસરી. તમને પ્રશ્ન આપેલ છે કે 10, 7, 13, 20 અને 15 એની સરેરાશ કેટલી? સરેરાશની જગ્યાએ તમને સરાસરી એવો શબ્દ પણ આપવામાં આવેલો હોય અથવા તો મધ્યક એવો શબ્દ પણ આપવામાં આવેલ હશે. હવે સૌથી પહેલા આપણે આ જે દાખલાની શરૂઆત કરી એમાં પહેલા એને આખો જે બેઝિક એનો જે પાયો છે એને આપણે સમજી લઈએ કે ભાઈ કયા પાયા ઉપર આધારિત છે સરેરાશ. કારણ કે કોન્સેપ્ટ સમજાય ત્યારબાદ જ શોર્ટકટનો ઉપયોગ થઈ શકે. ધ્યાનમાં રાખજો, ડાયરેક્ટ શોર્ટકટ લેવા જાશો તો અલગ અલગ દાખલાઓમાં અલગ અલગ શોર્ટકટનો ઉપયોગ કરશો તો પરિણામ એ આવે કે ઘણી બધી શોર્ટકટ એકારે આવી જાય, પછી ક્યારે કઈ શોર્ટકટનો ઉપયોગ કઈ રીતે કરવો એ ખ્યાલ નથી આવતો. તો આપણે આના કોન્સેપ્ટથી સમજની શરૂઆત કરીએ કે સૌથી પહેલા સરેરાશ. આ જે સરેરાશ આપેલી છે, સરેરાશ કઈ રીતે મેળવવી? સામાન્ય એક સૂત્ર યાદ રાખવું કે અહીંયા આપણને જેટલી સંખ્યાઓ આપેલ છે આ સંખ્યાઓને કહેવામાં આવે અવલોકન. અવલોકન પણ કહી શકો અથવા એને પ્રાપ્તાંક પણ કહી શકો. રકમમાં પણ ક્યારેક આ રીતે આપવામાં આવે એક્ઝામમાં કે અવલોકન અથવા તો પ્રાપ્તાંક એની સરેરાશ મેળવો. તો આ અવલોકનનો સરવાળો થશે અને છેદમાં લખાશે અવલોકનની સંખ્યા. ટૂંકમાં આને તમે સરવાળો છેદમાં એની સંખ્યા આ રીતે પણ યાદ રાખી શકો. અથવા તો સરેરાશ એને સિમ્બોલમાં દર્શાવીએ તો સરેરાશ માટે આપણે સિમ્બોલ મૂકીએ x બાર. સરવાળો એટલે બનશે સિગ્મા x. સિગ્મા લેટિન ભાષા માટેનો સિમ્બોલ છે. સિગ્મા નો મતલબ થશે સરવાળો, x એટલે થશે અવલોકન અને જે અવલોકનની સંખ્યા છે એને કહેવાશે n. ઘણા વ્યક્તિ આમાં વિચારે દાખલા દરમિયાન કે સર આ આટલી લાંબી રીત કરાય, પણ હા આનો કોન્સેપ્ટ સમજવા માટે આપણે આ બધું કરવું પડશે. કોન્સેપ્ટ સમજાઈ ગયા બાદ એ દાખલાનો શોર્ટકટનો જ ઉપયોગ કરશું. તો અહીંયા x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n અથવા તો સિગ્મા xi ના છેદમાં n આ રીતે પણ આપેલ હોય છે. આવા સૂત્ર એટલા માટે કારણ કે આના આધારિત પણ અમુક દાખલાઓ ઉપયોગમાં આવે છે. અમુક એક્ઝામની અંદર આ ટાઈપના દાખલાઓ પણ આવેલા છે. જોશું આપણે આગળના લેક્ચરમાં. અત્યારે પહેલા આપણે આને સમજીએ. સિગ્મા xi એટલે આ તમામે તમામ પદનો થાય સરવાળો. 10, 7, 13, 20, 15 છેદમાં આવશે n. n એટલે કે કુલ સંખ્યા 1, 2, 3, 4 અને 5. આ કુલ સંખ્યા છે 5. હવે આપણે આ બધાનો સરવાળો કરવાનો. ઘણા વ્યક્તિ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એમાં શોર્ટકટ અપનાવે છે. તો જેને જે શોર્ટકટ અનુકૂળ લાગતી હોય સરવાળામાં, બાદબાકીમાં, ગુણાકારમાં, ભાગાકારમાં એ રીતે કરી શકે છે. બરાબર. હવે અહીંયા સરવાળો કરીએ તો 13 ને 7 20, 20 ને 10 20, 30 ને 20, 50, 50 ને 15, 65, 65 ભાગ્યા 5 એટલે આવશે 13. આ આપણને આનો સરેરાશ મળ્યો, મતલબ કે આનો મધ્યક અથવા તો સરાસરી મળી. તો આ સીધો ખ્યાલ છે એનો. પણ આ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ કે અંશમાં, અંશ એટલે કે ઉપરના ભાગે મુકાય સરવાળો અને છેદ એટલે કે નીચેના ભાગે મૂકવામાં આવશે એની સંખ્યા. હવે x બાર સિગ્મા xi ના છેદમાં n. સિગ્મા xi એટલે અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા એટલે મુકાશે n. હવે આ દાખલાને શોર્ટકટમાં કઈ રીતે કરવો આપણે? તો સ્વાભાવિક છે કે એક્ઝામ જ્યારે આવતી હોય તો આપણી પાસે એટલો સમય નથી કે બધી રીત કરીને પૂરેપૂરી વિગત દર્શાવી અને આપણે દાખલાનો જવાબ લઈ આવી. આપણે આના માટે શોર્ટકટમાં ફક્ત એટલી જ વિગત ધ્યાનમાં લેવાની. આ બધાનું ટોટલ કરી નાખવાનું. 17 ને 13 ને 7 20, 30, 50 ને 15 ટોટલ થયા 65. કુલ સંખ્યા 1, 2, 3, 4 અને 5.
બંને પદનો ભાગાકાર થાય એટલે આપણને ખ્યાલ છે કે આનો આન્સર આવી જશે 10 7 13 20 15 ડાયરેક્ટ બધાનો ટોટલ મૂકો અહીંયા બધાનો સરવાળો લખી નાખવાનો અને ત્યારબાદ છેદમાં મૂકવામાં આવશે એની કુલ સંખ્યા હવે બે પદનો ભાગાકાર કરો એટલે ભાગાકાર થઈને આવશે 13 આ આપણે પેલી રકમ ક્લિયર કરી જેમાં સીધી રીત એટલે કે એની મેથડ અને ત્યારબાદ આપણે શોર્ટકટનો ઉપયોગ કરેલો છે ઓપ્શન આપવામાં આવેલા હોય તમને એક્ઝામમાં ઘણા બધા અહીંયા હું તમને ઓપ્શન આપવામાં નહીં આવે એટલે હું અહીંયા ઓપ્શન લખીશ નહીં હવે જો આના પછી નેક્સ્ટ બીજા એક દાખલાની રકમ લઈએ હવે આપણે બીજી એક રકમ અહીંયા દર્શાવેલી કે 25 39 10 14 19 અને 37 આ બધાની સરેરાશ મેળવવાની તો એના માટે આપણે આ બધી સંખ્યાનો સરવાળો આપણને સૂત્ર યાદ જ છે કે x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n મતલબ કે બધી સંખ્યાનો સરવાળો છેદમાં આવશે એની કુલ સંખ્યા સૂત્ર માઇન્ડમાં હોવું જોઈએ આપણે ફક્ત આની શોર્ટકટનો જ ઉપયોગ કરીએ મતલબ કે આ બધી સંખ્યાનો ટોટલ કરીએ એટલે આવશે 144 144 અને ભાગ્યા 6 એટલે આવશે 24 તો આની સરેરાશ આપણને મળશે 24 એબીસીડી જે ઓપ્શન આપેલ હોય એમાંથી ક્લિક કરવાનું હવે એના પછીની રકમ સરેરાશ મેળવવાની કીધેલ આપણને ખ્યાલ છે કે બધાનો સરવાળો આ બધાનો સરવાળો થાય છે 820 આ જે ક્વેશ્ચન છે એ હિસાબની ઓડિટર 2018 માં જે પરીક્ષા લેવાયેલી હતી એમાં આવી ગયેલ છે મતલબ કે ક્લાસ 3 ની અંદર જનરલી આવા ક્વેશ્ચન હોય જ છે તો આપણે અહીંયા આ પાંચ સંખ્યાનો સરવાળો કરી બરાબર એટલે એ આવશે 820 અને ભાગ્યા 5 મેં પહેલા તમને જણાવેલું ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી માટે તમે તમારી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો એનું કારણ કે હું ભાગાકાર કરું તો મારી ભાગાકારની કે ગુણાકારની રીત કે સરવાળાની રીત અલગ હોય છે તમારી રીત અલગ હોય છે તો જે વ્યક્તિને જે રીત પહેલેથી ફાવતી હોય આવડતી હોય બરાબર એમાં જ સ્પીડ આવશે હું મારી શોર્ટકટનો ઉપયોગ કરી અને અહીંયા સરવાળો કરું છું પણ એ શીખવા માટે ફરી પાછો તમારે સમય વધુ લાગે તમે શીખેલી રીત હોય તો એના માટે મારે સમય વધુ લાગતો હોય તો એવી કોઈ પણ રીત હું અહીંયા કરાવીશ નહીં હું ફક્ત દાખલાઓની રીત કરાવીશ તો અહીંયા 820 અને ભાગ્યા 5 આ બે પદનો આપણે ભાગાકાર કરીએ એટલે આવશે 164 તો આ આવશે આનો આન્સર હંમેશા આપણે આ બાબતે ધ્યાનમાં લેવી જ્યારે આપણને સરેરાશ પૂછવામાં આવે તો ત્યારે તમામ સંખ્યાઓનો સરવાળો છેદમાં આવશે એની કુલ સંખ્યા હવે આના આધારિત મીન્સ કે સરેરાશની આની પેટા રીત છે અલગ અલગ પ્રકારના કયા પ્રકારના દાખલા છે એમાંની એક શરૂઆત કરીએ આપણે જેમાં આપણે સૌથી પહેલા બે પ્રકારની સંખ્યાઓને ધ્યાનમાં લેવાની પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાશે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાશે બરાબર તો પહેલા આ વસ્તુઓને આપણે સમજી લઈએ કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય પ્રાકૃતિક સંખ્યા એટલે બીજું કાંઈ નહીં 1 2 3 આ જે તમામે તમામ સંખ્યાઓ છે એ તમામે તમામ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે તો 1 થી જે શરૂઆત થાય છે
અને અનંત સુધી જેટલી સંખ્યાઓ આવે છે એ તમામ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા બનશે, પણ પૂર્ણ સંખ્યા એની શરૂઆત 1 થી નહીં થાય, એની શરૂઆત થશે 0 થી. 0 1 2 3 આ રીતે. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા બે પ્રકારની સંખ્યાનો ઉપયોગ મોસ્ટ ઓફ થાય છે. 1 2 3 તો 1 થી શરૂઆત જે સંખ્યાની થાય છે એ તમામ પ્રાકૃતિક સંખ્યા છે, અને પૂર્ણ સંખ્યા કે જેની શરૂઆત થાય છે 0. આના આધારિત આપણે ક્વેશ્ચન લઈએ, આ બંને આધારિત. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાની સરેરાશ. બંને રકમ એક છે, જે અગાઉ એક્ઝામમાં પણ પૂછાયેલી છે, હજી પણ આમાં પૂછાવાની શક્યતા છે. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા લઈએ આપણે. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા બનશે 1 2 3 4 અને 5. અને પ્રથમ 5 પૂર્ણ સંખ્યા જો આપેલી, અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યા લીધેલી, અહીંયા પૂર્ણ સંખ્યા લેવાની છે. પૂર્ણ સંખ્યા આવશે 0 1 2 3 અને 4. 0 થી શરૂઆત કરીએ એટલે આ 5 પૂર્ણ સંખ્યા બની ગઈ. હવે જો આમાં પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાની સાથે ક્રમિક સંખ્યાઓનો નિયમ પણ આવી જશે. તો ક્રમિક સંખ્યા જ છે, એક પછી એક આવતી હોય એવી સંખ્યા. તો આમાં શોર્ટકટ કઈ રીતે કરવી? એક શોર્ટકટ તો મેં તમને અહીંયા શીખવાડેલી હતી. કઈ? તો કે ડાયરેક્ટ આ બધાનો સરવાળો કરવાનો, બધી સંખ્યાઓનો સરવાળો. 1 ને 2 3 3 ને 3 6 4 10 ને 5 15. 15 ભાગ્યા કુલ સંખ્યા છે 5, એટલે આની સરેરાશ આવે છે 3. અહીંયા પણ એવી રીતે આ બધી સંખ્યાનો સરવાળો કરીએ તો આ બધાનો સરવાળો થાય છે 10, કુલ સંખ્યા 5, તો અહીંયાની સરેરાશ મળે છે 2. હજી પણ આનાથી નાની શોર્ટકટ થઈ શકે, એ કઈ રીતે થાય? તો એના માટે ધ્યાનમાં રાખવું, જ્યારે તમને આ રીતે ક્રમિક સંખ્યાઓ આપેલી હોય 1 2 3 4 5 ક્રમશઃ સંખ્યાઓ આપેલી હોય, તો ત્યારે એમાં જે વચ્ચેની જે સંખ્યા છે એ બંનેની સરેરાશ. આપણને પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ કીધી, તો 5 પ્રાકૃતિક સંખ્યા આપણે અહીંયા દર્શાવેલી છે. 1 2 3 4 અને 5 તેમાં બરાબર વચ્ચે આવતી હોય એવી સંખ્યા છે 3, એ બનશે એની સરેરાશ. આ પણ ક્રમિક સંખ્યાઓ જ છે, પણ પૂર્ણ સંખ્યા લીધેલી છે, તો એમાં વચ્ચે આવતી હોય તેવી સંખ્યા છે 2. તો કદાચ જો આ ગણતરી ન કરો તો ડાયરેક્ટ પણ આપણને આનો આન્સર મધ્ય કિંમત, મતલબ કે વચ્ચેની જે સંખ્યા છે એ બનશે. તો આ પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા અને પ્રથમ 5 પૂર્ણ સંખ્યા બંનેની સરાસરી આપણને મળી ગઈ. બીજી અન્ય રકમ લઈએ આના જેવી, કે આ સિવાય કઈ ટાઈપના પ્રશ્ન પૂછાય શકે. પ્રથમ 5 પ્રાકૃતિક એકી સંખ્યાની સરાસરી. પ્રથમ 4 પ્રાકૃતિક બેકી સંખ્યાનો મધ્ય. હવે જોઈએ આપણે અહીંયા પ્રથમ 5 પ્રાકૃતિક એકી સંખ્યા જ લેવાની છે. એકી સંખ્યા અને બેકી સંખ્યા. એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય પણ આપણે સમજી લઈએ. તો પ્રથમ 5 પ્રાકૃતિક એકી સંખ્યા દીધી એટલે આપણે 1 થી શરૂઆત કરવાની. 1,
પછી એક સંખ્યા મૂકીને ફરી પાછી સંખ્યા આવશે 3, ફરી પાછી એક સંખ્યા મૂકો એટલે 5, 7 અને 9. આ રીતે આપણને સંખ્યાઓ મળશે. આ એકી સંખ્યાઓ થઈ 5. પ્રથમ 4 પ્રાકૃતિક બેકી સંખ્યા. પ્રાકૃતિક જ લેવાની જો, પૂર્ણ સંખ્યા નથી. 0 થી શરૂઆત નહીં કરવાની. બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે 2, 4, 6 અને 8. શોર્ટકટ પ્રમાણે આપણે આનું મેળવીએ મધ્ય. મધ્ય એટલે કે બધા પદનો સરવાળો. 9, 9 ને 1 10, 7 ને 3 10, એટલે 10 ને 10 20, 20 ને 5 25. 25 એના છેદમાં કુલ સંખ્યા 5. બંને પદનો ભાગાકાર કરીએ એટલે આવશે 5. હવે ધ્યાનમાં આપણે આ રાખવું, ક્રમિક સંખ્યાઓ છે, એકી સંખ્યા છે, પણ આ બધી સંખ્યાઓ છે ક્રમિક સંખ્યાઓ છે. ક્રમિક એકી સંખ્યા હોય તો ત્યારે પણ આ જે વચ્ચેની કિંમત છે ને એ જ બને એનો મધ્ય. મતલબ કે ડાયરેક્ટ આપણને અહીંથી પણ ખ્યાલ પડશે. ને હજી પણ આના માટેની એક રીત આ છે મધ્યકની, કે પહેલી અને છેલ્લી આ બંને સંખ્યાઓનો સરવાળો 1 + 9 એના છેદમાં 2, તો અહીંયા 9 ને 1 થશે 10, 10 ના છેદમાં 2 એટલે આવશે 5. ઘણા વિચારે અહીંયા આપણને આ કિંમત મળી ગઈ છે. તો આટલી શોર્ટકટ જો મળતી હોય તો પછી આપણે આ શા માટે કરવું? કારણ કે અન્ય રીત એટલા માટે સમજાવું કે અમુક કિંમતો એવી આવશે કે જેમાં આ મધ્ય કિંમત આપણને મળતી નહીં હોય, અથવા તો આ રીતે દાખલો શક્ય ન બનતો હોય, તો ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરવો પડશે. એટલા માટે અહીંયા આ રીતનો ઉપયોગ થાય છે. અહીંયા પહેલા આપણે સીધી રીતે બધા પદનો કરીએ સરવાળો. બધા પદનો સરવાળો કરીએ બરાબર. તો આ ચારે ચાર સંખ્યા કે જેનો ટોટલ આવશે 20. 20 ભાગ્યા 4 એટલે આવશે 5. જો અહીંયા આપણને મધ્યમાં મળતી કિંમત, અહીંયા મધ્યમાં કિંમત મળતી નથી. કારણ કે આ જે રકમમાં 5 સંખ્યાઓ આપેલ એમાં બરાબર વચ્ચે એક જ સંખ્યા આવે છે. બરાબર વચ્ચે આપણે જોઈએ તો એક સંખ્યા આવે છે, જ્યારે અહીંયા જે કિંમત છે એમાં વચ્ચે બે સંખ્યા આવે છે. વચ્ચે બે સંખ્યા આવે તો આ બેની સરેરાશ લઈ લો. 4 અને 6 10, 10 ભાગ્યા 2 એટલે આવી જશે 5. અથવા તો મેં તમને આ જે અન્ય મેથડ દીધી, પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો એને ભાગ્યા 2. તો અહીંયા પણ આપણે પહેલી અને છેલ્લી આ બંને સંખ્યાનો સરવાળો કરીએ 2 + 8 એને ભાગ્યા 2 એટલે 10 ના છેદમાં 2 તો પણ આવશે 5. મતલબ કે આપણે એક બાબત ધ્યાનમાં રાખવાની, ક્રમિક સંખ્યા છે, ક્રમિક યુગ્મ છે. યુગ્મ એટલે કે બેકી સંખ્યા. બેકી સંખ્યા હોય તો વચ્ચેની બે કિંમતનો સરવાળો એને ભાગ્યા 2. એકી સંખ્યા એટલે કે વચ્ચે જો એક જ આવતા હોય, કોઈ પણ એક સંખ્યા આવતી હોય વચ્ચે, તો એક બને એનો મધ્ય. અન્ય રીતમાં સરવાળો એને ભાગ્યા કુલ સંખ્યા તો આપણને આવડે છે, પણ આ સિવાય પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો એને ભાગ્યા 2 કરશો તો પણ આપણને એની મધ્ય એટલે કે સરાસરી મળે. હવે એના પછીની એક રકમ પ્રથમ 5 પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાની સરેરાશ. હવે આપણે અહીંયા જોઈએ તો 5 અવિભાજ્ય સંખ્યા કીધું છે, એકી સંખ્યા નહીં. 1 3 5 7 9 આ જે સંખ્યાઓ છે એ એકી સંખ્યાઓ છે. આપણને એકી સંખ્યા કહેવામાં આવેલ નથી, આપણને કીધેલી છે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ ધ્યાનમાં લે.
અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના ભાગ ન પડતા હોય. બરાબર, સામાન્ય રીતે આપણે એક સંખ્યા લઈએ જેમ કે 4, તો 4 ના બે ભાગ પડશે, 2 2 4. પછી એવી રીતે લઈએ 15, તો એના ભાગ પડશે 5 ગુણ્યા 3 21, 7 ગુણ્યા 3. તો આ રીતે દરેકે દરેક સંખ્યાઓના ભાગ પડે છે. તો જે સંખ્યાઓના ભાગ પડે છે આ તમામે તમામ સંખ્યાઓ કહેવામાં આવશે વિભાજ્ય. આ જે તમામે તમામ સંખ્યાઓ છે એ બનશે વિભાજ્ય. અહીંયા આપણને જે સંખ્યા કહેવામાં આવેલી છે અવિભાજ્ય કહેવામાં આવેલી છે. આપણે શરૂઆત કરીએ સંખ્યાઓની. પ્રાકૃતિક સંખ્યા કીધેલી છે એટલે 1 થી શરૂઆત થાય. 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતે અનંત સુધીની સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા બને છે, પણ આપણે એમાંથી ફક્ત અવિભાજ્ય સંખ્યાઓને ધ્યાનમાં લેવાની છે. હવે શરૂઆત કરીએ. આમાંથી આપણે 5 અવિભાજ્ય સંખ્યા ગોતીએ. પહેલો પ્રશ્ન આવે આ એકનો. એક છે વિભાજ્ય છે તે અવિભાજ્ય. તો આ ધ્યાનમાં રાખજો, ન તો વિભાજ્યમાં આવે ન તો અવિભાજ્યમાં આવે. કારણ કે એક છે એક વિશિષ્ટ સંખ્યા છે. આ જે એક આપેલા છે એ વિશિષ્ટ સંખ્યા છે એટલે ન તો વિભાજ્યમાં આવશે કે ન તો અવિભાજ્યમાં. હવે આપણે એના પછીની સંખ્યા 2 ના આવી રીતે કે ભાગ નથી પડતા એટલે અવિભાજ્ય છે. 3 ના પણ આવી રીતે કે ભાગ પડતા નથી એટલે એ પણ અવિભાજ્ય છે. 4 ના ભાગ પડશે, ધ્યાનમાં રાખજો. 2 2 4. 6 ના ભાગ પડશે, 3 2 6. 8 ના ભાગ પડશે, 4 2 8. 9 ના ભાગ 3 ગુણ્યા 3. 10 ના ભાગ 5 2 10. તો જેટલી સંખ્યાઓના ભાગ પડ્યા એ બધી વિભાજ્ય થઈ. 2 ના ભાગ નહીં પડે, 3 ના ભાગ નહીં પડે, 5 નો ભાગ નહીં પડે, 7 નો ભાગ નહીં પડે, 11 નો પણ ભાગ પડશે નહીં. તો આપણને અવિભાજ્ય સંખ્યાઓ અહીંયા મળે છે 2 3 5 7 અને 11. આ 5 સંખ્યાઓનો આપણે મધ્યક મેળવવાનો. મેળવી આના માટેની સરેરાશ. સરેરાશ માટે આ બધી સંખ્યાનો ટોટલ અહીંયા આવશે 10 20 ને 8 28. 28 ભાગ્યા 5 એટલે આવશે 5.6. જુનિયર ક્લાસ 2017 માં પૂછાયેલા પ્રશ્ન, અલગ અલગ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. જ્યાં યાદ આવશે ત્યાં તમને કહેતો રહીશ. પ્રથમ 10 બેકી સંખ્યાની સરેરાશ. આ પ્રથમ 10 બેકી સંખ્યાની સરેરાશ. અને આ ટાઈપનો હજી એક પ્રશ્ન છે. પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી. સ્વાભાવિક છે કે આપણને 4-5 સંખ્યાઓ આપવામાં આવે તો આપણને સરવાળો આવડે, એને ભાંગા કુલ સંખ્યા પણ આપણને આવડે. હવે આમાં તો આપણને 10-10 સંખ્યાનો સરવાળો કરવાનો છે. આપણે હિંમત કરી અને આ સરવાળો કરી નાખી, જવાબે પરફેક્ટ આવીએ, પણ એક્ઝામની અંદર આ સમય બહુ વહી જાય. બરાબર, કેમ કે આપણે સ્વાભાવિક છે કે થોડો ઘણો આવડતો એટલે પાછા પગ તો દઈએ જ નહીં. ક્યારે સરવાળો કરી જ નાખીએ ગમે એમ કરીને ભાગાકાર કરીને સરેરાશ સુધી પહોંચી તો જાય, પણ એમાં 2 થી 3 મિનિટનો સમય વહી જાય. આપણે પાસે એટલો સમય એક્ઝામની અંદર હોતો નથી. પ્રથમ 10 બેકી સંખ્યા એટલે 2 4 6 આવી 10 સંખ્યા એટલે છેલ્લે આવશે 20 સુધી. બરાબર, 2 4 6 8 10 12 14 16 અને 20. આ પેલી 10 બેકી સંખ્યા હતી. કદાચ આવી રીતે ન ફાવે તો
ખાલી લખી નખાય 2 4 6 8 10 12 14 16 18 20 આ બધાની સરેરાશ લઈએ બરાબર તો હમણાં મેં તમને અગાઉના દાખલામાં જે રીત કીધી એ રીતનો ઉપયોગ કરો કે જ્યારે વધારે પડતી સંખ્યા હોય ને ત્યારે પહેલી અને છેલ્લી સંખ્યા આ બેની સરેરાશ લઈ લેવાની પણ ક્રમિક હોવી જોઈએ ક્રમિક એટલે એક પછી એક આવતી હોવી જોઈએ આ રીતે 2 પછી 4 4 પછી 6 દર વખતે તફાવત વચ્ચેનો તફાવત છે સમાન રહે છે તો ત્યારે એને ક્રમિક કહેવાય તો ત્યારે આ બેની સરેરાશ લઈ લેવાની 2 + 20 એના છેદમાં 2 તો અહીંયા આવશે 20 ને 2 22 22 2 એટલે આવશે 11 પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી હવે જો પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યા કીધી છે આમાં યુગ્મ અયુગ્મ એટલે કે એકી કે બેકી એવું કઈ કહેવામાં આવેલું નથી ખાલી 15 સંખ્યા કીધી છે આપણને 1 2 3 આ 15 સુધીની સંખ્યા તો આની સરાસરી પણ આ રીતે જ મેળવવી કઈ રીતે તો કે પ્રથમ અને લાસ્ટ આ બે સંખ્યાનો સરવાળો એના છેદમાં 2 16 ના છેદમાં 2 એટલે આવશે 8 તો ધ્યાનમાં આ રાખો એક પછી એક સરખા તફાવત વાળી જેમ કે દર વખતે એક એક નો વધારો થાય છે દર વખતે બે નો વધારો થાય છે દર વખતે ત્રણ નો વધારો થાય છે આવી રીતે તમને કોઈ સંખ્યાઓ આપવામાં આવે ત્યારે આ રીતનો ઉપયોગ કરવો પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા બંનેનો સરવાળો એના છેદમાં આવશે 2 તો ત્યારે આપણને મધ્યક બહુ ઓછા સમયમાં મળી જાય સરેરાશ મેળવવાની ઝડપ વધે